વિધાનસભામાં યુસીસી વિધેયક પસાર થઈ ગયું છે। ગુજરાત અને વિધાનસભા માટે આજે ઐતિહાસિક દિવસ છે। યુનિફોર્મ સિવિલ કોડ વિધેયક પસાર। આ પ્રકારનું બિલ રજૂ થાય એને હોળી કરે ત્યારે ગુજરાતની જનતા એ કોંગ્રેસની હોળી કરીને હરાવવા માટે તત્પર રહેશે। એનો જવાબ આવનારા સમયની અંદર એ આપવાના છે। સંવિધાન, સમાનતા અને સ્વતંત્રતા અને ન્યાય આ બિલમાં રજૂ થયું છે ત્યારે કુરાન અને શરીયતની વાતો કરીને હું કહેવા માંગુ છું કે શું બાબા સાહેબનું બંધારણ છે એમાં માનતા નથી? કોંગ્રેસે અંદર રજૂ કરેલી વાત કરું છું, કુરાન અને શરીયત મુસ્લિમ સમુદાય આમાં માનતો નથી, આવું કોંગ્રેસે વાત કરી છે। એનો પણ જવાબ એમણે અન્ય જે સંપ્રદાય છે એમને કોંગ્રેસે આપવો પડશે। એકમાત્ર સંપ્રદાયને સાચવવા માટે થઈને કોંગ્રેસે જે પ્રકારના હથકંડા અપનાવ્યા છે, આંદોલન કરીશું, કોર્ટમાં જઈશું, અરાજકતા ફેલાવશું, ગુજરાતને ક્યાં લઈ જવા માંગે છે? કોંગ્રેસે એનો જવાબ આપવો પડશે। પુનઃ એકવાર કહું છું, શરીયત અને કુરાન બંધારણ ક્યાં આમાં? કોંગ્રેસે અધિકૃત એના સભ્યએ બોલેલી વાત છે। કોંગ્રેસે ગૃહમાં ખંડન નથી કર્યું। લઘુમતી તુષ્ટિકરણની આ હદ હું માનું છું કે એ ગુજરાત રાજ્યની જનતા એ બરાબર રીતે સમજે છે। આમાં કોઈ પણ સમાજનું અહિત નથી। એક બીજી પણ વાત ફેલાવે છે, રાજ્યની સરકાર વતી ખાતરી આપું છું, આદિવાસી સમાજને પુનઃ પાછા આમાં લઈ લેશે। અંદર પણ ગૃહની અંદર અમારા નેતાએ ખાતરી આપી છે, આદિવાસી સમાજને ભરવાનું કામ ન કરે। આદિવાસી સમાજને બિલમાં લાવવાના પેતરાઓ એ ગૃહની અંદર કોંગ્રેસે કર્યા છે। હું આ બિલ જે પાસ થયું છે ત્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને, તમામ સભ્યશ્રીઓને। આ ઐતિહાસિક બિલ ઐતિહાસિક સમયે ગુજરાતમાં રજૂ થયું છે ત્યારે માનનીય રાજ્યપાલશ્રીની સહી થયા પછી આ બિલ અમલવારીમાં આવવાનું છે। રક્ષણ કરવાનું કામ એ સરકારનું છે ત્યારે કોઈએ પણ ગભરાવાની આવશ્યકતા નથી, કોઈ સંપ્રદાયની ઉપર તરાપ નથી। ઉલટાના હેરાન થતી બહેનો કે કોઈ પણ સંપ્રદાયની હોય, ખૂબ બધી ચર્ચાઓ થઈ છે, એ હું કહેવા નથી માગતો, પણ એક વાત હું ચોક્કસ કરીશ, હલાલાની ચર્ચાઓ થઈ છે। શું એ બેનની કેવી સ્થિતિમાં મૂકવા માંગે છે? એના માટે પણ રક્ષણ કરવાનું કામ એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીને સરકારે કરી છે। જ્યારે કોંગ્રેસ હલાલાની વાત કરતી હોય ત્યારે હું આપણા માધ્યમથી કહું છું કે હલાલાની વ્યાખ્યા એ સાર્વજનિક કરે, એ બહેનોને રક્ષણ આપવાનું કામ એ રાજ્યની સરકાર કરે છે। કોઈ પણ સંપ્રદાયની હોય ત્યારે હું પુનઃ એકવાર આ બિલને આવકારું છું। મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને તમામ ધારાસભ્યશ્રીઓને જેમણે આ બિલમાં સમર્થન કર્યું છે એમને અભિનંદન આપું છું। વિરોધ કર્યો છે એમણે રાજ્યની જનતાને જવાબ આપવો પડશે ને આપવો પડશે।